ઓલપાડ ભારત માતા મંદિરના ખાતમુહૂર્તમાં સુરત સાંસદ મુકેશ દલાલ કોંગ્રેસ પર વરસ્યા। વાત કરીએ ઓલપાડ ટાઉન ખાતે ભારત માતા મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા સુરત બેઠકના સાંસદ મુકેશ દલાલ કોંગ્રેસ પર વરસ્યા હતા। વોટ ચોરીના મુદ્દે માત્ર હંગામો કરી દેશના લોકોને ગુમરાહ કરી રહ્યા છે। વિપક્ષ તરીકે અમને બોલવા દેવામાં આવતા નથી, પરંતુ હકીકતમાં વિપક્ષને સંસદમાં બોલવા સમય આપે ત્યારે ફાલતુ વાતો કરી સમય બરબાદ કરી અને સંસદમાંથી વોક આઉટ થઈ જાય છે અને બહાર નીકળી અમને બોલવા દેવામાં આવતા નથી। બાકી દેશના લોકો જાણે છે કે વોટ ચોરી કોણ કરતું હતું। ઓલપાડ ટાઉન ખાતે ભારત માતા મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મુકેશ પટેલે આ ભારત માતા મંદિરને લઈ કહ્યું હતું કે આ મંદિર શૌર્ય, પરાક્રમ અને દેશપ્રેમની મિસાલ બનશે। ગુજરાતમાં ચોથું મંદિર બનશે તે માન્ય તેમના ઓલપાડ 155 મત વિસ્તારમાં ભારત માતા મંદિરનું નિર્માણ થાય એ ગર્વની વાત છે એવું કહ્યું હતું। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 ઓલપાડ। જી સાહેબ, આજના કાર્યક્રમ બાબતે આજે ઓલપાડ તાલુકા ખાતે જે અતિ પૌરાણિક મંદિર ભારત માતાનું મંદિર હતું એનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સમગ્ર ગુજરાતની અંદર ભાવનગર પછી આ ચોથું મંદિર ભારત માતાનું બનવા જઈ રહ્યું છે। સમગ્ર દેશની અંદર જોવા જઈએ તો અલગ અલગ જગ્યાએ 5 ભારત માતાના મંદિર આવ્યા છે, ત્યારે ઓલપાડનું આ એક મંદિર એવું છે કે જ્યાં દેશના વડાપ્રધાન મોદી સાહેબ પ્રચારક હતા ત્યારે આ મંદિરની અંદર એમણે સાંજની આરતી પણ કરી હતી। આ મંદિર સાથે વિશેષ એવા વ્યક્તિ પાસે મેં પૂજા કરાવી, ખાતમુહૂર્ત કરાવ્યું કે મંદિરની બાજુમાં વર્ષોથી એના ફાધર પોલીસમાં હતા એવા નરેન્દ્રભાઈના ફાધર, તો આજે એના નરેન્દ્રભાઈ છે દીકરાએ એને ખાતમુહૂર્ત કર્યું અને જે મંદિરના જે પૂજારી હતા કનુ દાદા અને દીકરા આજે એ પૂજારીના દીકરા આજે ગોર મહારાજ છે, તો એમની પાસે મંદિરનું ભૂમિપૂજન કરાયું છે। એટલે વિશેષ દિવસ આજે ઓલપાડ તાલુકા માટે છે। ઓલપાડની અંદર તમામ જે પૌરાણિક મંદિરો છે એમાં વેરાઈ માતાનું મંદિરનો પણ જીર્ણોદ્ધાર કર્યો, સાથે સાથે આજે ભારત માતાના મંદિરનું પણ નિર્માણ કર્યું, સાથે સાથે રામજી મંદિર છે જૂનું, ત્યાં પણ અમે એનું નિર્માણ કરવાના છીએ। તો ઓલપાડની જે જૂના બધા મંદિરો છે, જે જૂના લોકો જૂની પૌરાણિક કથાઓ એની સાથે જોડાયેલી છે, એ તમામ મંદિરો અમે નિર્માણ કરવાના છે। આજે મારે કહેવું પડે કે ખાલી એક જ અવાજ ઉઠાવતા અહીંયા બેઠેલા મારા ઓલપાડ તાલુકાના તમામ લોકોએ આ મંદિર માટે સહયોગ આપવાની જાહેરાત કરી છે। જી સાહેબ, આજના કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી ઓલપાડ દ્વારા ભારત માતાના મંદિર નિર્માણ પ્રસંગના ખાતમુહૂર્તમાં આજે ઉપસ્થિત રહેતા હું ધન્ય થઈ ગયો છું। દેશમાં ખૂબ જૂજ મંદિરો છે, ભારત માતાના ખૂબ ઓછા મંદિરો આખા દેશમાં છે। આજે ઓલપાડ તાલુકાએ ન માત્ર રાજ્યમાં પણ સમગ્ર દેશના નકશામાં પોતાનું નામ અંકિત કરી દીધું છે। मैं रहूं या न रहूं दिन चार, माँ तेरा वैभव रहे अमर। અને આ એક એવી જગ્યા જાય એક એવું મંદિર છે જ્યાં ખૂબ દૂરના ભૂતકાળમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ હાજરી લગાવી ગયા છે, ઉપસ્થિત રહી ગયા છે અને એમની પણ જે તે સમયે એક એવી ઈચ્છા હતી કે આ મંદિર અહીં બને। આજે મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે। તમે જુઓ કે લોકોમાં કેટલો આનંદ છે કે સ્વયંભૂ પોતાનો ફાળો લખાવી રહ્યા છે। અરે જે દેશમાં એક આક્રમણખોર, એક ખૂંખાર, એક ખૂની બાબરની મસ્જિદો બની શકતો એક ગામ એક રાજ્યમાં, તે દેશમાં ભારત માતાનું મંદિર નહીં બની શકે, તે દેશમાં રામ મંદિર નહીં બની શકે, તે રાજ્યમાં આ દેશ માટે કમનસીબી છે। આજે ઓલપાડ તાલુકામાં ભારત માતાનું મંદિર બને છે, એ માટે હું મારે ઓલપાડ તાલુકાની ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ અને ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલને મારા તરફથી હાર્દિક અભિનંદન પાઠવું છું।